હેલો એવરીવન, વેલકમ ટુ સ્નેહા પીપરિયાસ ચેનલ। તો આજે આપણે બનાવીશું ગુજરાતી અને એકદમ ટ્રેડિશનલ રીતે દૂધ પાક ગુજરાતીઓનો તો ખાસ કરીને ફેવરિટ છે। તો આપણે એકદમ ઇઝી મેથડથી આ દૂધ પાક બનાવીશું। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ તો અહીંયા મેં 4 થી 5 ચમચી જેટલા બાસમતી ચોખા લીધા છે અને આ ચોખાને આપણે સારી રીતે ધોઈને 10 મિનિટ સુધી પલાળી દેવાના છે। અને જો તમને વધારે ચોખા પસંદ હોય, તમારા ઘરમાં વધારે ચોખા જો તમને પસંદ હોય દૂધ પાકમાં, તો તમે વધારે પણ લઈ શકો છો। મેં અહીંયા 5 ચમચી જેટલા ચોખા લીધા છે અને ચોખા પલાળ્યા પછી હવે આપણે અહીંયા મેં ફૂલ ફેટ મિલ્ક લીધું છે, 2 લીટર જેટલું ફૂલ ફેટ મિલ્ક લીધું છે। અને હવે આ દૂધને આપણે ઉકાળવાનું છે। એના માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળું વાસણ લઈ લીધું છે અને તેમાં આપણે ઘીની મદદથી ગ્રીસ કરી લેવાનું છે, જેથી દૂધ આપણું ચીપકે નહીં। તો મેં બધું દૂધ એડ કરી દીધું છે મોટા વાસણમાં અને જાડા તળિયાવાળું જ લેવાનું છે। અને હવે આપણે આ દૂધને ઉકાળવાનું છે અને આગળ કહ્યું એમ ઘીથી ગ્રીસ કરવું જરૂરી છે, જેથી દૂધ આપણું નીચે બેસે નહીં। અને હવે દૂધનો પ્રથમ ઉભરો આવી ગયો છે, તો આપણે ચમચાની મદદથી મિક્સ કરી દઈએ અને પ્રથમ ઉભરો આવે દૂધમાં પછી આપણે તેમાં જે પલાળેલા બાસમતી ચોખા છે તે એડ કરી દેવાના છે। મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે, તમે કોઈ પણ લઈ શકો છો। અને હવે સાથે હું અહીંયા થોડું એવું કેસર એડ કરી દઉં છું। કેસર દૂધ ઉકળે એની સાથે જ એડ કરી દેવાનું છે, જેથી સરસ તેનો સ્વાદ પણ આવશે અને કલર પણ બેસી જશે। અને હવે આપણે અહીંયા મેં 4 થી 5 ચમચી જેટલો જે પિસ્તી આવે છે ગ્રીન કલરની, એ પિસ્તીનો ભૂકો એડ કરું છું, સરસ ગ્રીન કલર આવશે એનાથી। અને ફરીથી આપણે મિક્સ કરી દઈએ અને અહીંયા આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે અને આવી રીતે વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા જઈશું। અહીંયા ચોખા બફાઈ જાય સરસ રીતે ત્યાં સુધી આપણે આ દૂધને ઉકાળવાનું છે અને વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા રહેવાનું છે, સતત હલાવવું જરૂરી નથી, જેથી મોટું વાસણ લેવાનું છે અને જાડા તળિયાવાળું લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે ઘણું ખરું દૂધ હવે બળી ગયું છે, એટલે કે મતલબ કે ઓછું થઈ ગયું છે। અને આપણે વચ્ચે વચ્ચે ચેક કરી લેવાનું છે કે આપણા જે અંદર આપણે રાઈસ એડ કર્યા છે ચોખા, એ બફાઈ ગયા છે કે નહીં। તો આવી રીતે ચમચામાં હું થોડા ચોખા લઈ લઉં છું અને ચેક કરી લઉં છું કે બફાઈ ગયા છે કે નહીં। ચોખા બફાઈ જાય સરસ રીતે પછી જ આપણે તેમાં ખાંડ એડ કરવાની છે। તો હવે આપણા ચોખા સરસ રીતે બફાઈ ગયા છે, તો હવે હું તેમાં અડધો બાઉલ જેટલી ખાંડ એડ કરું છું। 2 લીટર ફૂલ ફેટ મિલ્ક હતું, તેની સામે હું અડધો બાઉલ જેટલી ખાંડ એડ કરું છું। તમે ગળ પણ વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો। અને સાથે હું 4 થી 5 જેટલી એલચી છે, એલચીનો ભૂક્કો કરીને હું એડ કરીશ। તો એલચીનો ભૂક્કો હું એડ કરું છું અને સરસ રીતે મેં તેને ખાંડણીમાં જ ખાંડી લીધી છે। અને હવે હું 4 થી 5 મિનિટ જેટલું દૂધને ઉકળવા દઈશ। અને હવે આપણે તેમાં 3 થી 4 ચમચી જેટલી ચારોળી એડ કરવાની છે। ચારોળી સૌથી પહેલાં જ એડ કરી દઉં છું ડ્રાયફ્રૂટમાં, કારણ કે સરસ રીતે ચારોળી ઉપર ફૂલીને આવી જશે। તો ફરી આપણે 1-2 મિનિટ સુધી આપણે દૂધને આવી રીતે ચલાવી લેવાનું છે। અને હવે તમે જોઈ શકો છો કે દૂધ ઓલમોસ્ટ થઈ ગયું છે, સરસ ઘાટું થઈ ગયું છે। અને જો વધારે તમને ઘટ્ટ પસંદ હોય તો તમે હજુ એને ઉકાળી શકો છો, પરંતુ હવે સરસ દૂધ થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે દૂધ ખાસું એવું ઓછું થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। અને સાથે હું બદામ અને જે કાજુ છે જે મેં પીસીસ કરીને લીધા છે તે હું સૌથી લાસ્ટમાં એડ કરું છું અને ફરીથી આપણે મિક્સ કરી દઈએ। અને હવે આપણે આ દૂધ પાકને સરસ રીતે ઠંડો થવા દેવાનો છે। જો તમને થોડો ગરમ પસંદ હોય તો તમે સર્વ કરી શકો છો, પરંતુ દૂધ પાક હંમેશા ઠંડો જ મજા આવે છે ખાવાની। તો આ દૂધને આપણે સરસ રીતે ઠંડુ થવા દેવાનું છે અને પછી આપણે તેને સર્વ કરીશું। તો હવે આપણો દૂધ પાક સરસ રીતે ઠંડો થઈ ગયો છે, તો એ સર્વ કરવા માટે રેડી છે। અને આ રીતથી તમે દૂધ પાક બનાવશો તો એકદમ સરસ રબડી જેવું ઘટ્ટ બને છે અને બહુ હેલ્ધી અને બહુ સરળ રીતથી આપણે બનાવ્યો છે।
તો તમે એક વખત મારી આ રેસિપી જરૂરથી ટ્રાય કરો. નાના મોટા સૌને ભાવશે. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય, એટલે કે મારી આ રેસિપી પસંદ આવી હોય, તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોમાં કમેન્ટ કરો અને સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.